એ અમથા આ જાગ હતો હુઈ ગયો મારા રોયા હું હતી તો મહિને બબ્બે તતરવા મારા જોડી વાત આપવાના પૈસા લઈ જતો હતો અને હવે તો જો મારો રોયો બાલે કા નહીં કરાતો કે દાઢું એનું સોલાવતો નહીં. અરે અમથા મના ગયે 10 વરાણા વાણા વીતી ગયા. અલા એ મારા રોયા મારા ભડવા મારા ભજન રાખજે અને મારા ભજન ની જોડે જોડે વણેલા ગોઠિયા રાખજે મારા રોયા. અલા આટલા વર્ષે મારી માં સપના મારી મને 10 વર્ષના મોળાભાઈ ગયા ને હવે 10 વર્ષે કે મને ભજન કરાવવાનું કીધું. બા છેલ્લે તારા 2015 માં ભજન રાખ્યા હતા એ પછી 10 વર્ષના મોણાભાઈ ગયા. કાલ રાતે તું સપનામાં આવી ને એટલે તારા ભજન રાખવાનો વિચાર કર્યો બરોબર. આજે તારા ભજન રાખ્યા બરોબર. એ મમતા મારા તે કદી ભજન કર્યા નહીં. 2015 માં કર્યા હવે 2025 માં કરીને તે કોઈ બહુ મોટી ધાર નહીં ઠોચી. વાત તો સહી છે. અલી બા ગમે તે કરી તારા ભજન તો કરાવું છું ને હવે અમે તારા ખોટું લાગાવ તું તો માયા. અલા મારા રોયા તને તો આખી જિંદગી નો માફ કરેલો જ છે ને. અને વગર તો કરી આ જોજે એનું શરીર કેવું કડક્યું છે. જયારે હું હતી ત્યારે તો ખાલી એકલા પૌવા અને હવે તો અમથી જે બનાવે આરો ગારો કરે છે મારો રોયો. હજી તો જો એના હાથના ઈશારા બંધ નહીં કરતો. માં એ માફ કરી દેજે. તું તો આખી જિંદગી બોલ હતી તારા બોલ પર હવે તો ફોટામાં ગઈ તો બોલ કરે. એ માફ કરી દેજે. હવે તારા ભજન ચાલુ કરાવું હો. અલા અમતા તે મારા ભજનમાં વણેલા ગોઠિયા ગોઠિયા પ્રસાદ અલા ગોઠિયા પ્રસાદ લાવ્યો અલા કઢીએ લાવ્યો શું કા ચિંતા કરે યાર. કઢી અને મૂળા રાખ્યા છે કે નહીં? અલી બા અત્યારે સરાવણ મને કદી મૂળા આવા ખરા તને ખબર પડતી નહીં. જો કઢી ગોઠિયા મરચા રાખ્યા હો અને જો તું ખાઈશ તો અમે કહીશું પેલા ભજનના કલાકારોને ખવડાવીશું થોડા ચાલશે ને તને એવું ગમશે ને? અલા અમતા તો મને ધમકાઈ રહ્યો છે. મારું સ્વર્ગમાંથી ધોકો મારું. ના બા ના હો હવે ધોકો ના મારતી હવે મારતી ધોકો નહીં કાપા. જો મારું શરીર કેટલું જાડું થઈ ગયું હવે તો મારી ચોપડી હું આવી થઈ ગઈ. અલા અમતા આ ભજનના કલાકારો હારું ગાય ને તો જ ગોઠી હાલજે બાકી હાલતો નહીં. A few moments later. અલી આમથી પેલા ભગલાની ભજન મંડળી છે ને રહી આ ઈ કઈ ભગલાની ભજન મંડળી. વિરાજ હા આ ગઝલના પ્રોગ્રામમાં ભજન નું કેમ રાખ્યું આ લોકોએ? આ ફોટો પડ્યાનો અમે એ તો કહું नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. અલા ગઝલ નહીં ભજન રાખ્યા. ગુરુજી હલો અરે રે વિરાજ હું તો અહીંયા યાર ગઝલ ની તૈયારી કરીને લાવ્યો હતો. એ તો આવડે ને આપડા કોને આવડે ભજન? તને આવડે? શમ્મા હાચવજો થોડું હાચવજો. હા અમારા ટોન લાય હાચવજો થોડું હાચવજો. વિરાજ આપણે આ કરીને તો લાયા એ ભજન ને ગઝલ માં બધું લોચા થઈ ગયું. ગુરુ બતાવ શુરુ. હા એવો તો ચલો તાર પછી હેડો. સમજ સ્ટાર્ટ. વિરાજ સ્ટાર્ટ. 1 2 3 સ્ટાર્ટ. આવું ગીત ગવાય તો આ તો હિન્દી પિક્ચર નું ગીત તારે ખબર પડે કે નહીં લા? અરે અમથા ભાઈ તમે રિધમ ના પકડો. તમે રિધમ ની અંદર જે શબ્દો પડે એ જુઓ. મેં કેટલા મસ્ત શબ્દ સમુબા ચાલ્યા જો સ્વર્ગ રે જોયું ને? હા તો પછી યાર મારા તમે રાગ ના પકડો, તમે શબ્દ પકડો. તમે શબ્દો પકડીને તમે થોડું ગળગળું થઈ જાઓ, તમે થોડા છાતીમાં ફરાવો જોઈએ.
મને તો રૂંગો આવી ગયો તમારા મમ્મીનું. સાચી વાત હો. લા શેમસ વિરાજ આપણે દર વખતે હલવાઈ જઈએ છીએ. આવું કરો ખબર હે? હા પણ મેં આ ગમે તે કઈ તો મોકલી દીધો. હા એક તલાક તો પડે ફેરથી ગઈ નાખીએ બરોબર. ચાલો કરો 1 2 3 સ્ટાર્ટ. 5-25 ના ઝઘડા મારે મારો હીરો ખોવાયો કચરામાં. 5-25 ના ઝઘડા મારે મારો હીરો ખોવાયો કચરામાં. ભાઈ તમને ભજન ભજન કોઈ ગાતા આવડે જ નહીં લા. અલા કીધું તો ખરી અમે ગઝલના કલાકાર છીએ. અલા પણ ગઝલમાં ભજન આવવા તને ખબર પડે. તમે બધા ને મને સાથ આલો, હું બે ભજન ગાઉં એવા. હા બે બે એ જ્યા 哎呦我的妈！ ખબર હા ભજન ગાવા જઈએ ને તો પેલા ગણપતિ બેહાડો પડે, ખબર પડે તને? અમને તો અમે તો ગઝલના પ્રોગ્રામ કલાકાર છીએ. અરે ગઝલના ને ગમે તે ધાર્મિક કાર્યક્રમ ચાલુ કરો એટલે પેલા ગણપતિ બેહાડો પડે. આ તારા ગુરુગ્રામ ગાયન છે. બરોબર? ભજન અંદર પેલા ગણપતિ બેહાડો પડે, તને ખબર પડે? કહો છો? લાય ખતર, ગણપતિ બેહાડું. બે હાલો જે કરવું એ કરો. એ ઢોલા મંજીરા કઈ જા. પ્રથમ સમુદ્ર સ્વામી સાને તાર મારા તારપતિ મેરે કરો ને જો ગણપતિ બિહારે ભજન માં મોજ આવી ગઈ ને તને? મજા આવી ગઈ મજા આવી ગઈ. હવે બીજું તો ભજન કઈ નાખું. આ ગાઓ 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 ગાઓ. એ મારા સમૂહના, એ મારા સમૂહના, સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, સમૂહના તેના આવ્યા રે. ઠંડા પડો ઢોલી ઠંડા પડો મંજીરા ઠંડા પડો. હા આવું ગાય ના આવે. કેમ? જો હું કહું ગા. ઢોલી હા 28 નંબર નું કોનું માર દેડજો. મારાઈ ગયું. આ 25 નંબર નું વાત કર. હો જો હબળો 1 2 3 સ્ટાર્ટ. સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, જુઓ સમૂહમાં જાય છે સ્વર્ગમાં જુઓ. આવડું નહીં એનો ગા તો જો તને ખબર પડે. હવે મને ગાવા દે તું. અલા આટલું સરસ તો ગાયું યાર. એ તને નહીં આવડતું, મને ગાવા દે. ચોપ. સારું. અલા અમતાભાઈ લાવ હવે હવે છેલ્લું એક વાર મોકો આલો. એક વાર મોકો એક ભજન ગઈ નાખું ખાલી. લાવ સારું કઈ નાખે. લે 1 2 3 સ્ટાર્ટ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ઈશ્વર અલ્લાહ તેરો નામ ભજતા રે તું સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન. વાટો તો ત્રી કોક ભીખ લાગે. અલા એ અમતા હાથે હું ધંધા મોડ્યા. એ બા અલા એ તારા ભાઈ મગજ સક નહીં. તને ભજન કરે ના ગમે? અલા મને તો કોઈ ગમ્યું નહીં. ઓ મારા બળવા. એક કામ કરું, હવે હું તો તને મારું તારા જવાની ને ગીત સંભળાયું તું તને એટલે તું ખુશ થઈ જાય જમો બા. અલા એ બુદ્ધિના બાદલ મારી જવાનીમાં ની વાત ચો કરે છે. મારી જવાનીમાં તું ચો તો અરે મને ખબર છે તું ક્યાંથી હતી, મને યાદ છે. હું યાદ છે ભ 哎呦我的妈！ दुनिया में हमारे तू जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा, ये दिल के मुसीबत में संभल कोई ना करेगी, जल जाए मगर प्यार से चलती रहेगी, कम इतना दिया. અલા અમતા
આ પિક્ચર તો મોહન તારા બાપા હંગાત શારદા ટોકીઝ માં જોવા ગયા તા. તારા તો મારા નવા લગન હતા અમતા. તને ગમ્યું ને બા? અલા મને તો બહુ સારું લાગ્યું બા અમતા વાહ. હવે ભેગો બેહીને હારું ગાન ગઈ નાખ એટલે માના આત્માને શાંતિ થાય એટલે મારો દહકો અહીંયા પૂરો ને મોંથી જવ રાજી ના રીલા રે. दुनिया में हमारे तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा, गिर गिर के मुसीबत में जो મારી માં ખુશ થઈ ગઈ. જો લાઈટ આવી ગઈ માં. વાહ 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 વાહ. તને મારું ગીત ગમ્યું ખરા? હો હા, આ તો તારી જમાની નું ગીત ગાયું મેં. હા હા, તું અને મારા બાપા બે હંગાત પિક્ચર જોવા ગયા હતા ને હું તો હતો નહીં, પણ તું વાતો કરતી એટલે મેં હોંભળેલો હતો. હો હા, જય મારી સમૂહા. હવે પસંદ તમે થઈ ગઈ.